હરણી બોટકાંડ આ દુર્ઘટના હજી કોઈના માનસપટ પરથી ગઈ નથી, એટલે કે ભૂલાતી નથી. પીડિતો હજી આક્રાંત કરી રહ્યા છે. દિન પ્રતિદિન નવી અપડેટો આવી રહી છે. પીડિતાઓ દ્વારા જ પોલીસ કમિશનરશ્રીને લેખિતમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તે અંતર્ગત એડવોકેટે વિશેષ માહિતી આપી છે. હરણી તળાવ કૌભાંડ મિત્રો, 27 તારીખના રોજ પીડિત માતા પિતા દ્વારા કચેરી ખાતે પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની જોગવાઈ હેઠળ આ કૌભાંડ જે છે તેમાં તાજી એક એફઆઈઆર અંતર્ગત માહિતી સામે આવી રહી છે. પોલીસ કમિશનર વ્યસ્ત હોવાને કારણે મળી શક્યા નથી, તો આગામી દિવસોમાં સમય લઈને પોલીસ કમિશનરને રૂબરૂમાં મળવામાં આવશે અને રજૂઆત પણ કરવામાં આવશે તેવી માહિતી વરિષ્ઠ ધારાસભ્ય હિતેશ ગુપ્તાએ આપી છે. હરણી બોટકાંડમાં જે કંઈ દુર્ઘટના ઘટી, 12 બાળકો 2 શિક્ષિકાઓનો ભોગ બન્યા, આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે સમગ્ર કૌભાંડમાં ડૉક્ટર વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનર તરીકે જે ગેરકાયદેસર કૃત્યો કર્યા એ હવે ઉજાગર થયા છે. સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર તરીકે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલે કે જેમને આમાં આ સમગ્ર ભ્રષ્ટાચારનો પાયો જેને ઘડ્યો હતો, આ બંનેની સામે કાર્યવાહી કરવાની જ્યારે હવે હુકમ કરવામાં આવેલો છે, અમારી આ જ બાબતે કોર્પોરેશન અહીંયા પોલીસ કમિશનરની અમે 27 મે 2024ના રોજ કલ્પેશ નિઝામા જે વાલી છે એમને વિગતવારની એક ફરિયાદ આપેલી કે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ તાત્કાલિક ગુનો રજીસ્ટર થવો જોઈએ આ સમગ્ર ષડયંત્રમાં, અને એમાં જે પ્રકારે બનાવટી દસ્તાવેજો ઊભા કરવામાં આવેલા આ સમગ્ર પ્રોજેક્ટને, કોટિયા પ્રોજેક્ટને આપવા માટે એ એક ગુનો પ્રસ્થાપિત થાય એમ છે. આ જ દસ્તાવેજોને આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો. તો આ સમગ્ર પ્રકરણમાં હવે જ્યારે વાલીની એક ફરિયાદ અનુસંધાને કાર્યપાલક એન્જિનિયર રાજેશ ચૌહાણ, મ્યુનિસિપલ કમિશનર, બંને મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવ, એચ.એસ. પટેલ, ગોપાલ શાહ અને તમામ વ્યક્તિઓ કે જે આ ષડયંત્રમાં સંડોવાયેલા હતા, ડોક્યુમેન્ટ્સ ખોટા ઊભા કરવામાં સંડોવાયેલા હતા, દસ્તાવેજો પોકારી રહ્યા છે, તાત્કાલિક કાર્યવાહી થઈ શકે એ જરૂરી છે. અને એટલા માટે જ પોલીસ કમિશનરશ્રીને જ્યારે મે 2024માં આ અરજી આપેલી હતી, લેખિત ફરિયાદ આપેલી હતી, તે અનુસંધાને દસ્તાવેજી પુરાવા તેઓને સુપ્રત કરીને તાત્કાલિક ધોરણે એફઆઈઆર થાય તેવી રજૂઆત કરવા માટે વાલીઓ સાથે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા. અત્યાર સુધી એવું જ થતું હતું કે નાના માથાઓને ટાર્ગેટ કરી લેવામાં આવતા હતા. જે પ્રકારે આ કેસની અંદર આશ્વાસન આપવામાં આવ્યું હતું ગૃહમંત્રી તરફથી, પોતે એમને 18 જાન્યુઆરી 2024ના રોજ તેઓએ અને મુખ્યમંત્રી શ્રી વડોદરા આવી ગયેલા અને એ લોકોએ એક વિશ્વાસ આપ્યો હતો કે કોઈ પણ પહોંચેલી વ્યક્તિ હશે, કેવી પણ વ્યક્તિ હશે, સીધી કે આડકતરી રીતે આ કેસની અંદર જો સંડોવાયેલા હશે તો એમને છોડવામાં નહીં આવે. એક વિશ્વાસ ગૃહમંત્રીશ્રીએ આપેલો પરિવારજનોને, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર આજે એ વિશ્વાસ ગુમાવી બેસી છે. અને એટલા માટે જ હવે ન્યાયપાલિકાથી જ એક ન્યાય મેળવવાની આશા આ ઓર્ડરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રિન્સિપલ સેક્રેટરીને 2 મહિના પહેલાં જે આદેશ કરવામાં આવેલો તે આદેશ પ્રમાણે તેમની સામે મ્યુનિસિપલ કમિશનર સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો આદેશ હતો, પરંતુ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ જે પ્રકારનો અહેવાલ નામદાર હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો, એમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ રહી હતી કે ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનરને બચાવવાના પ્રયાસો થયા છે. અને કદાચ એ જ કારણ બી રહ્યું હશે કે આજે 1 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે ભ્રષ્ટાચારની ફરિયાદ આપ્યા છતાં પણ આજ દિન સુધી એફઆઈઆર રજીસ્ટર નથી થઈ. તો અમારું ચોક્કસ માનવું છે કે હવે જો કાર્યવાહી કરવામાં આવશે કે જો જે રીતે નાના માથાઓને જ ફક્ત ટાર્ગેટ કરવામાં આવતા હતા, પણ કિંગપિન કહી શકાય એવા મોટા માથાઓ જે બચી જતા હતા, હવે જે કાર્યવાહી થવા જઈ રહી છે એમાં ચોક્કસપણે મોટા માથાઓ બચશે નહીં અને ન્યાયથી વંચિત આ પરિવારજનોને ચોક્કસ ન્યાય મળશે. અમારું ચોક્કસ માનવું છે કે ભ્રષ્ટાચારની આ કબર ખોદનાર વડોદરા મહાનગર સેવા સદનના ભ્રષ્ટાચારીઓ હતા, જેમને ભ્રષ્ટાચાર કર્યો અને આ બાળકોની કબર ખોદી હરણી તળાવમાં, જ્યાં આ હોનારત થઈ. તો કબર ખોદનાર ભ્રષ્ટાચારીઓ તો આરોપી છે જ, પરંતુ કબ્રસ્તાન પર લઈ જનાર જે સ્કૂલ હતી
જેમને સદંતર પોતાની ફરજ ચૂકી છે અને જે પ્રકારે એમને વાલીઓને શિક્ષકોના પરિવારને ખોટા આશ્વાસનો આપ્યા, આજ દિન સુધી એક વખત કોઈ મળવા બી નથી આવ્યું અને ખાલી વાર્તાઓ જ કરી છે. એટલે ચોક્કસપણે આવનાર દિવસોમાં હાલ અમારી લડત કબર ખોદનાર વિરુદ્ધ છે. આવનાર દિવસોમાં કબ્રસ્તાન લઈ જનાર સ્કૂલ સત્તાધીશો સામે પણ ચોક્કસ પગલાં ભરીશું. ખાસ કરીને વાત કરીએ પીપીપી પ્રોજેક્ટ સામે તમે હવે મોરચો ખોલી દીધો છે, જે પ્રમાણે જણાવી રહ્યા છે, પણ આવા અનેકો એવા પ્રોજેક્ટ છે જે પીપીપી ધોરણે ચાલે છે, એવી રીતની પણ તેને પણ સર્ચ કરવાની એની પણ માંગ કરશો? અમે મે 2024માં જે ફરિયાદ આપેલી છે એ ફરિયાદમાં સ્પષ્ટપણે અમે જણાવ્યું છે કે પીપીપી યોજના હેઠળ ફક્ત હરની લેક ઝોન જ નહીં, પરંતુ ડૉક્ટર વિનોદ રાવના કાર્યકાળમાં યા એના પછી પીપીપી યોજનાના નામે જનમહેલ પેલેસ લઈ લો, વેદ ટ્રાન્સક્યુબ મોલ કહી દો કે અતાપી કહી દો, આવી તમામ પીપીપી યોજનાઓ હેઠળ જે કોઈ કામગીરી થયેલી છે એ તમામે તમામ કામગીરી માટે એક સમીક્ષા થવી જરૂરી છે અને એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે નહીં એ થવું જરૂરી છે. આવનાર દિવસોમાં અમારી એ પણ માંગ રહેશે કે ડૉક્ટર વિનોદ રાવે પોતાના કાર્યકાળમાં કલેક્ટર તરીકેની ફરજ નિભાવી હોય અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ નિભાવી, એમના સમગ્ર કાર્યકાળમાં એમને જે કંઈ કર્યું છે એની તો તપાસ થવી જ જોઈએ, પરંતુ સાથે સાથે કોરોના કાળમાં એમને ઓએસડી તરીકે વડોદરામાં જે ફરજ બજાવી હતી એમાં પણ અમને કેટલાક ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપોના ફરિયાદ મળેલી છે. ચોક્કસપણે જો ફરિયાદમાં તથ્ય જણાશે તો એ બાબતે પણ અમે કાર્યવાહી કરવા ખચકાઈશું નહીં.